હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. કે આજે ત્રીજો દિવસ છે હોસ્પિટલમાં. આટલા બધા દિવસથી જે વિડીયો નહોતા આવતા ને એનું કારણ જ એ હતું ગઈ કે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, તો હું હોસ્પિટલમાં હતી. આજે મારો ત્રીજો દિવસ છે. અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 2. થોડી વાર મને સારું લાગતું હતું તો હું ઊભી થઈ હતી 2 મિનિટ. તો મેં કીધું લાવો વિડીયો બનાવીને આજ તો કદાચ મને રજા આપશે, તો પછી હવે કાલેથી આપણે કન્ટિન્યુ કરશું. અને શું થયું તો શું નહીં તમને ઘરે જઈને કહીશ. તો હોસ્પિટલની એક થોડી એવી ક્લિપ બનાવી હતી ગેસ કે તબિયત એવી થઈ ગઈ હતી. આજ તો મેં 2 દિવસ પછી કપડાં બપડા બી ચેન્જ કરીને થોડી ફ્રેશ થઈ છું. 2 દિવસ તો બિલકુલ સારું નહોતું, એટલે કપડાં જો બી નહોતું ચેન્જ કર્યું. તો વિડીયો બનાવવાનો તો શું મૂળ હોય હોસ્પિટલમાં ગઈશ, તક્ષ હોય સાથે બધા હોય એટલે કંઈ એવી મેળ જ નહોતો પડતો. અત્યારે મેં કીધું લાવો ચલો થોડીક એવી ક્લિપ બનાવી દઉં, તમને અપડેટ આપી દઉં. અને હવે તો મારી તબિયત એકદમ સારી છે. થોડું ઘણું છે પણ એ ધીમે ધીમે આવી જશે. દવા લઈશે. મને હવે રજા ક્યારે આપે છે કીધું છે કે સારું લાગે તો સાંજે આપશે. હવે આપે છે કે નહીં પછી તમને અપડેટ તો આપીશ કે રજા આપે છે કે નહીં. ચલો ગાઈઝ, જો અહીંયા હું આડી પડી છું બેઠી બેઠી. બધા જો અહીંયા મારી બોટલ ચાલી રહી છે. અહીંયા મારો હાથ છે. સ્પેશિયલ રૂમ છે પણ આ એક્સ્ટ્રા બેડ ખબર નહીં પડ્યો તો જો વાગવામાં થઈ ગયા છે 2. AC ચાલુ છે. અહીંયા પડદો ખુલ્લો રાખ્યો છે. અહીંયા હજુ આટલે બીજી બધી બોટલો પડી છે જે મારે હજુ ચડાવવાની છે. અને હું અહીંયા બેઠી હતી. મેં કીધું લાવો જો ગઈશ, આખો હાથ સૂજી ગયો છે મારો. અહીંયા બધે સ્વેલિંગ જે આંગળીએ જો વીંટીએ ફસાઈ ગઈ છે. કાઢવાની યાદ નથી આવી પહેલાં મને તો. ગાઈઝ ગઈકાલ કહેતી હતી રજા આપવાનું, પણ ગઈકાલ પછી તબિયત બહુ સારી નથી એટલે ગઈકાલ રજા નથી આપી. પણ આજે મને ફાઇનલી 4 દિવસે રજા આપી દીધી છે. 4-5 વાગ્યાની. અત્યારે લગભગ 7 જેટલા વાગ્યા છે. જો બાટલો તો નીકળી ગયો છે પણ મારો પૂરો હાથ સૂજી ગયો છે ને 4 દિવસથી. એટલા બધા બહુ જ બધા રોજ 7-8 બાટલા ચડતા હતા ને એટલે આટલા બધા બાટલા ચડાઈને હાથ તો એમ શું કે મધમાખી કરડી હોય ને એવો થઈ ગયો છે. અને અંદરથી તેવું લાગે પાકી ગયો છે એટલે એને મૂવમેન્ટ બી નહીં કરી શકતી એવો થઈ ગયો છે હાથ. બહુ બધા પછી વિડીયો જોઈને એમ કહેશે કે આ વિડીયો ના બનાવ્યો. તો ગઈઝ મારા ઘણા બધા વ્યુઅર્સ એવા હોય કે મારો વિડીયો ના આવતા હોય ને એટલે ટેન્શન કરે કેમ વિડીયો નહીં બનાવ્યો, કેમ વિડીયો નહીં આવતો. તો ખાસ એ લોકો માટે જ મારો વિડીયો હોય છે કે મારી અપડેટ આપવા કે મારા વિડીયો એટલા માટે નહોતા આવતા કે મારી તબિયત નથી સારી. જો ગાઈઝ દેખાઈ રહ્યું છે તમને સોજો અહીંયા બધે ખબર. જો અમારી રિંગ છે ફિટ થઈ ગઈ છે. છેક પૂરેપૂરો આખો હાથ સોજાવાળો છે. આ બધા છે ને દૂરથી જશો ને તો એ ખબર છે. આ બધું ખાલી આ જેટલું છે ને જ્યાં પેલું સોય લગાવી હતી ને એટલો જ ભાગ કોરો છે. બાકીના બધા ભાગમાં અને છેક આખા હાથમાં ઉપર સુધી સોજો છે. હું બિલકુલ આમ આટલી મૂવમેન્ટ કરું છું ને તો મારો જીવ જાય છે. એટલું બધું બહુ જ બધો સોજો આવી ગયો છે. પણ હવે ફાઇનલી તબિયતમાં ઘણો બધો સુધારો 50% સારું થઈ ગયું છે. અને મને શું થયું હતું તો ગઈઝ મને વર્ટિગો લાસ્ટ યર બી થયો હતો. વર્ટિગોના લીધે બહુ જ ચક્કર આવતા હોય. તમે બેઠા હોય ને તો તમને એવું લાગે તમે ચકડોળમાં બેઠા છો. એટલું બધું ફરે એમ કંઈ જ મતલબ તમે ઊભા થઈને ચાલી શકો ને એવી બી તમારી હાલત ના હોય, બિલકુલ જ ના હોય. અને બીજું કે તમને મને આ વખતે લાસ્ટ નહોતું થયું પણ આ વખતે છે ને ઉબકા આવ્યા કરે. બિલકુલ ઉલટી એક બી વાર ના થાય પણ ઉબકા આવે ને એના ડરથી લગભગ એકાદ વીક એવો હતો કે હું બિલકુલ જમી જ નથી ડરમાં કે મને વોમિટ થઈ જશે. અને પછી તેવું થઈ ગયું મારી સામે પકવાન લઈને મૂકે ને તો બી અમે એક દિવસ બહાર ગયા તો પારસને લોકો જમવા બહાર બેઠા ને તો મારા મનમાં મસાલા પાપડ જેવું ખાવાનું બી મન ના થયું. એટલી તબિયત ઓલી થઈ ગઈ હતી. પણ અને સાથે છે ને કાનમાં તમને એવું લાગતું હોય કે લિક્વિડ આવે છે, મતલબ અંદરથી પાણી આવતું હોય ને એવું, પણ પાણી કેવું કંઈ ના આવતું હોય. તો એના લીધે એવું કહે છે કે કાનથી કંઈક મગજમાં જે નસ જતી હોય ને એમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય અથવા શરદીને એવું થયું હોય ને એનો કફ કાનમાં ભરાઈ ગયો હોય તો એના લીધે તમને એવું થઈ શકે છે એમ. તો બસ એ જ હતું. હવે તો ઘણું બધું સારું છે. બસ આ ખાલી સોજો ઉતરી જાય હાથમાં. આ બધું જે છે ને આ બધું જે આ ભાગ તમને અત્યારે જે અહીંયા દેખાઈ રહ્યો છે ને રૂની આજુબાજુનો એ બધો તો છે ને પાકી ગયું હોય ને અંદરથી એવો થઈ ગયો છે. કેમ કે રોજના 7-8 બોટલ ચડે
એની અંદર અમુક ઇન્જેક્શનો જતા હોય એટલે એક જ જગ્યાએ. અને મને છે ને બહુ જ ડર લાગે ગાઈસ સોયનો એટલો બધો ને કે એની કોઈ વાત નહીં એમ. એટલે મને કીધું કે આ ચેન્જ કરવું છે તો ચેન્જ તો મેં કીધું મારી કોઈ હાલત નથી ચેન્જ કરવાની, કેમ કે લગાવતા ટાઈમે બૂમ બૂમ કરતી હોય મમ્મી પપ્પા એ બી બૂમો માર કરતી હોય. હું મેં કીધું આપણાથી ચેન્જ કરવાનો તો કોઈ ઓપ્શન નથી. છેલ્લે તો બોટલ થોડી બાકી હતી ને એટલું રડવા લાગી કે મારાથી નહીં પૂરી થાય બોટલ એમ. પછી ના પૂરી કરી, થોડીક બોટલ રહેવા દીધી, મેં સોય કાઢી તો બી અડધો કલાક સુધી રડ્યા જ કરી. અત્યારે બી હું બિલકુલ આ હાથને મુવમેન્ટ આટલી જ કરી શકું છું. આમને આમ નીચે મૂકો હોય ને તો આમને આમ મૂકી શકું, આમને આમ ઉઠાઈ શકું અને આમ થોડોક સીધો કરી શકું. પણ એટલું કરતાં બી મને દુખાય તો બહુ બધું, પણ એટલું થાય છે. બાકી એનાથી મને કોઈ, હું નાહી નથી ગાઈઝ એટલા દિવસથી, તો આજે મારો હાથ નથી હલતો, નાહવાની મારામાં હિંમત નથી. મને એટલું નાહવાનું મન થયું છે, શું કરું એમ. આટલા દિવસે મોઢું સાબુ લગાવી મોઢું ને એવું ધોઈ નાખ્યું ફેસ વોશથી, પણ નાહી નથી. હવે ભગવાન મને આજે રાતમાં સારું કરે તો હું કાલ સવાર નાહી શકું એવું થઈ ગયું છે ગાઈઝ. જો તો ગાઈઝ બસ અપડેટ આપવા માટે જ કરે તો હું એના લીધે એડમિટ હતી, એટલા માટે મારા વિડીયો નહોતા આવતા. પણ ગાઈઝ જે લોકો મને સપોર્ટ કરે છે સપોર્ટ કરતા રહેજો. જો નવા કોઈ લોકો વિડીયો જોતા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, જેથી અમારા જેવા નાના યુટ્યુબર પણ આગળ આવી શકે અને કામ કરી શકે. ગાઈઝ હું બી બહુ જ મહેનત કરી રહી છું, બહુ સ્ટ્રગલ કરી રહી છું, તો મને એ સ્ટ્રગલમાં તમારા સાથ સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ સાથ સપોર્ટ આપજો. આટલું બોલતા ગાઈઝ હું થાકી ગઈ છું, એટલી એવી પોઝિશન થઈ ગઈ છે. એમ કે ખાવામાં છે ને 1-2 દિવસ તો સ્ટાર્ટિંગમાં મને સાવ તબિયત નથી સારી, એટલે ખાવાનું નતા આપતા. પછી થોડી ખીચડી દાળ ભાત ખોબણી, કેટલું નાનું છોકરું જે 2-3 વર્ષનું ખાય ને એટલી જ ક્વોન્ટિટી ખાઈ શકું, વધારે ખાઉં ને તો ઉપકા જેવું વોમિટ જેવું થાય, એટલે હું ખાતી નથી. હવે આજથી કીધું છે કે ગરમ ગરમ એકાદી રોટલી કે એવું તમે ખાઈ શકો છો. તો હવે જોઉં છું રાત્રે હું શું ખાઉં. બપોરે બી મેં ખીચડી જ ખાધી છે, નારિયેળ પાણી ખાઉં, ખીચડી ખાઉં અને મમરા ખાઉં, બસ એટલું જ વસ્તુ ખાતી હતી. એકવાર દાળ ભાત ખાધા. ચલો ગાઈઝ કાલે પાછા મળશું સારા બ્લોગ સાથે. આવા હોસ્પિટલના કે આવા બ્લોગ સાથેની બસ અપડેટ આપવાની હતી. તો મારી હેલ્થની અપડેટ તમને આપી દીધી છે. જે લોકો મારી ચિંતા કરતા હતા એ લોકોને થેન્ક યુ સો મચ ગાઈઝ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી ચિંતા કરતા હતા કે મારા વિડીયો કેમ નથી આવતા, મારા બ્લોગ કેમ નથી આવતા. તો બસ આ જ રીઝન હતું, આના લીધે જ વિડીયો નહોતા આવતા. ચલો કાલે મસ્ત મજાના એક એનર્જીવાળા મસ્ત મજાના સારા વિડીયો સાથે મળશું. કદાચ એવું લાગે તો મારી પાસે પહેલાંના શૂટ કરેલા હશે એ વિડીયો મૂકશું. આપણે આવા બધા રોવા ધોવાવાળા વિડીયો નહીં મૂકીએ. બાય બાય ગાઈઝ, કાલે મળશું નવા બ્લોગમાં. બાય.